ધરતી ઉપર વરસાદરૂપી વાદળી ઉતરીને આવી છે પવનની લહેર। ગુજરાત ઉપર ઘેરાઈ રહેલા વાદળો અને ભારે મેઘખાંગા થવાના એધાન। જી આ મિત્રો, અત્યારે હિન્દ મહાસાગરને અરબ સાગરના ઊંડાણવાળા દરિયામાંથી ગુજરાત તરફ અત્યંત ઘાતક, તીવ્ર અને ભયંકર પવનોની લહેર અત્યારે ગુજરાત તરફ ગતિ કરતી જોવા મળી છે। સાથે પવિત્ર શ્રાવણ માસની અંદર ગુજરાતમાં ચાલી રહેલા મઘા નક્ષત્રની અંદર કહેવાય છે કે મઘા નક્ષત્રના મોંઘા પાણી સાચવીને રાખજો, કારણ કે મિત્રો 12 માસ દરમિયાન આ મઘા નક્ષત્રનું પાણી છે એ સૌથી ઉત્તમ ગણવામાં આવે છે અને આવા પાણીથી અનેક પ્રકારના રોગો પણ મનુષ્યની અંદર રહેલા છે એ પણ દૂર થઈ જાય છે। તો આવા પવિત્ર પાણીની ફરી એકવાર મુશળધાર વરસાદની મોટી અનાધાર વરસાદ પડવાને લઈને ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓ માટે અતિ ભારે વરસાદની આગાહી અત્યારે છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે। બંગાળની ખાડીમાં સક્રિય બનેલી સિસ્ટમ આગળ વધીને ગુજરાત સાથે અથડાયેલી જોવા મળવાની છે, જેના કારણે ગુજરાતમાં રીતસરનું મેઘરાજાનું ભયંકર તાંડવ આપ ફાટેલું જોવા મળશે। મુશળધાર વરસાદ ગુજરાતના અનેક તાલુકાની અંદર અને જિલ્લાઓમાં ભયંકરથી અતિ ભારે વરસાદ ખાબકતો જોવા મળી શકે છે। પવનોની ઝડપોની સાથે ગુજરાતમાં તોફાન બનીને આવી રહેલી સિસ્ટમો ગુજરાતમાં ભારે દબાણ સક્રિય બનાવીને ઠેર ઠેર વિસ્તારોમાં જળબંબાકારથી લઈને અતિ ભારે વરસાદ ખાબકેલો જોવા મળી શકે છે। ગુજરાત ઉપર ટોળાઈ રહ્યું છે નવી સિસ્ટમનું જોર। સાથે મિત્રો, અત્યારે ગુજરાતના વિસ્તારોમાં ફરી એકવાર વાતાવરણની અંદર અત્યારે મોટા ફેરફાર જોવા મળ્યા છે। તમે જોઈ શકો છો કે હિન્દ મહાસાગરની અંદર અત્યારે નવી હલચલો સક્રિય બનેલી અને નવું વાવાઝોડું બનતું જોવા મળી રહ્યું છે અને ચારે દિશાઓ તરફથી તોફાની પવનો અત્યારે આ સિસ્ટમ પોતાની તરફ ખેંચી રહેલી છે। સાથે મિત્રો, તમે અત્યારે વાત કરવામાં આવે તો જેને જોતા હિન્દ મહાસાગરની અંદર અત્યારે પવનની ઝડપોની અંદર પણ ખૂબ જ પ્રમાણમાં વધારો થયો છે અને પવનની તીવ્રતા 90 કિલોમીટરથી લઈને 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અત્યારે હિન્દ મહાસાગરની અંદર તોફાની પવનો ફૂંકાતા જોવા મળ્યા છે। સાથે સાથે અરબ સાગર અને ગુજરાતના બિલકુલ નજીકના વિસ્તારની અંદર એક નવી સિસ્ટમ બનીને ભયંકર જોર અત્યારે ગુજરાત ઉપર દર્શાવતી જોવા મળી છે। આ સિસ્ટમની અંદર એક નવી સિસ્ટમનું ભયંકર સંક્રમણ વધતું જોવા મળ્યું છે, જેના કારણે ગુજરાત ઉપર આ સિસ્ટમની અસરો આજે બપોર પછી અને સાંજ દરમિયાન ખૂબ જ પ્રમાણમાં જોવા મળી શકે છે। ગુજરાત ઉપર ટોળાઈ રહ્યું છે ભારેથી અતિ ભારે વરસાદનું અત્યારે પુષ્કળ જોર। ગુજરાતના વાતાવરણમાં સતત અત્યારે વાદળોનો ઝુંડ અત્યારે ઘેરાઈને મેઘ ખાંગા થયેલા હોય એવા અત્યારે માહોલ જામી ગયો છે। સાથે મિત્રો, ગુજરાત પર અત્યારે મહત્વપૂર્ણ આગાહી પણ દર્શાવવામાં આવી રહી છે। કાળા વાદળોની વચ્ચે ગુજરાતમાં ભયંકર મેઘતાંડવ આપ ફાટતું જોવા મળી શકે છે। ઠેર ઠેર વિસ્તારોમાં મેઘરાજાનું ભયંકર જોર આજે ગુજરાત ઉપર વધતું જોવા મળી શકે છે। અત્યારે સિસ્ટમનો પટ્ટો ગુજરાતથી લઈને ધાણવડ વિસ્તારની સુધી લંબાયેલો જોવા મળ્યો છે। આ સંપૂર્ણ વિસ્તારમાંથી અત્યારે ગુજરાત તરફ પવનની તીવ્રતા ભેજયુક્ત પવનો ગુજરાત તરફ ફૂંકાતા જોવા મળ્યા છે, જેના કારણે ગુજરાત ઉપર વીજળીના ચમકારાની સાથે અત્યારે મેઘરાજાની છે તે અત્યારે પુષ્કળ પ્રમાણમાં વરસાદ વરસી શકે એવી પણ અત્યારે આગાહી ગુજરાત માટે છે તે દર્શાવવામાં આવી છે, જેમાં પણ ગુજરાતના અમુક વિસ્તારમાં તો અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને તીવ્ર એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે। સાથે સાથે જન્માષ્ટમીનો તહેવાર જેમ જેમ રાજ્યની અંદર નજીક આવતો જાય છે તેમ તેમ રાજ્યની અંદર પવનની ઝડપોની સાથે ઠેર ઠેર પંથકની અંદર અત્યારે મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે। રાજ્યની અંદર અત્યારે મિત્રો બિલકુલ વરસાદી સિસ્ટમ જામી છે। આમ રાજ્યની અંદર નવી નવી સિસ્ટમોની અસરોને જોતા આજથી લઈને આગામી 7 દિવસની અંદર ગુજરાતના વિસ્તારોમાં ભારે મેઘખાંગા થતા હોય તે રીતે ભયંકરથી લઈને અતિ ભારે વરસાદની છે તે આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે। આજથી લઈને આગામી 7 દિવસની અંદર ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓ માટે હળવાથી મધ્યમ વરસાદ અને અતિ ભારે વરસાદની અત્યારે આગાહી છે દર્શાવવામાં આવી રહી છે। સાથે યલો એલર્ટની સાથે ગુજરાત ઉપર છે તે ફરી એકવાર મેઘરાજા મન મૂકીને વરસી શકે એવી પણ અત્યારે આગાહી અત્યારે ગુજરાતના વાતાવરણમાં જોવા મળી રહી છે। ખાસ કરીને મિત્રો, જો વધુ માહિતી મેળવવામાં આવે તો જેમ જેમ મઘા નક્ષત્રના દિવસો ગુજરાતની અંદર અત્યારે પસાર થતા જોવા મળ્યા છે તેમ તેમ સિસ્ટમનું દબાણ હજી પણ મજબૂત બનતું જોવા મળ્યું છે। સાથે સાથે જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે ગુજરાત રાજ્યમાં ભયંકરથી લઈને મેઘ તાંડવ થયું હોય તેવા જળબંબાકાર વરસાદ વરસવાનું અનુમાન ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યું છે। ચાલુ વર્ષ દરમિયાન ગુજરાતની અંદર સૌથી વધારે વરસાદ કચ્છના વિસ્તારની અંદર 86% સુધીનો વરસાદ છે તે સૌથી વધારે ખાબકી ચૂક્યો છે। સાથે સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારની અંદર અત્યારે સુધીનો 74% સુધીનો વરસાદ પડી ચૂક્યો છે। તો દક્ષિણ ગુજરાતના જિલ્લાની અંદર પણ આ વર્ષ દરમિયાન ખાસ કરીને 72%થી લઈને 82% સુધીનો વરસાદ ખાબકી ચૂક્યો છે। મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં સૌથી ઓછો વરસાદ આ વર્ષ દરમિયાન ફક્ત 44% જ ખાબકેલો જોવા મળ્યો છે। તે ઉપરાંત ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પવનોની તીવ્રતા સાથે
52% સુધીનો વરસાદ આ વર્ષ દરમિયાન ખાબકી ચૂક્યો છે। આમ સંપૂર્ણ ગુજરાતની અંદર આ વર્ષ દરમિયાન અત્યારે 70%થી વધુ વરસાદ ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં પડી ચૂક્યો છે। આમ ગુજરાતના વાતાવરણની અંદર ફરી એકવાર આજથી નવા રાઉન્ડ અને નવા ફેરફાર જોવા મળી શકે છે। ગુજરાતમાં રીતસરનું ભયંકર મેઘતાંડવ ગુજરાતમાં છે તે ધબડાટી બોલાવતું જોવા મળી શકે છે। તેમ પવનની ઝડપોની સાથે પણ ભારે દબાણ સક્રિય બનીને ગુજરાત ઉપર પુષ્કળ મેઘમહેર વરસાવતું જોવા મળી શકે છે। વાદળોનું ઝુંડ પણ અત્યારે ગુજરાત ઉપર ઘેરાઈને ભારે દબાણ સક્રિય બનાવતું જોવા મળ્યું છે। આમ ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાત માટે આજથી લઈને આગામી 27 તારીખ સુધીની અંદર કયા કયા જિલ્લાઓમાં કેવો વરસાદ ખાબકતો જોવા મળશે તે અંગે સંપૂર્ણ અપડેટો છે તે જાહેર કરી છે। લોકો એટલે કે ગુજરાતના જે લોકો છે અને જાણકારી માટે અત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે હવામાન વિભાગ દ્વારા ગુજરાત ના જિલ્લાઓને લઈને નવું અનુમાન છે તે દર્શાવવામાં આવ્યું છે, જેમાં અમુક જિલ્લાઓની અંદર અત્યંત ભારે મેઘખાંગા થતા હોય જોવા મળી શકે છે। ખાસ કરીને કચ્છનો લાગુ વિસ્તાર, ગુજરાતના જે દરિયાકાંઠાના લાગુ વિસ્તાર એટલે કે સૌરાષ્ટ્ર લાગુ વિસ્તાર અને દક્ષિણ ગુજરાતમાં, સાથોસાથ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ અત્યારે વરસાદી સિસ્ટમ જોવા મળી શકે છે। ગરમી અને બફારાનું પ્રમાણ હવે ગુજરાતમાંથી ફરી એકવાર વરસાદ પડશે, જેમના કારણે આ ગરમી અને બફારામાંથી પણ લોકોને રાહત મળી શકે છે। સાથે અત્યારે ગુજરાત રાજ્યની અંદર વરસાદી સિસ્ટમનું ભારે દબાણ અત્યારે સક્રિય બનીને ગુજરાત ઉપર ફરીથી ભારે જોર દર્શાવતું જોવા મળ્યું છે, તેમની અસરો પણ જોવા મળી છે। આજે મિત્રો ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર મેઘરાજાની તીવ્ર અસરો જોવા મળવાની છે। અસરો વધવાના કારણે આગામી કલાકોમાં નર્મદા જિલ્લાની અંદર, સુરત જિલ્લાની અંદર, ડાંગરની સાથે તાપી જિલ્લાની અંદર, નવસારી લાગુ વિસ્તારની અંદર, દાદરાનગર હવેલી સાથોસાથ મિત્રો સંપૂર્ણ જિલ્લાઓ માટે આજે ભારેથી મેઘતાંડવ થવાને લઈને વીજળીના ચમકારા સાથે આજે ગાજવીજ સાથે વરસાદ પડવાને લઈને આજે છે તે એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। સાથે છૂટાછવાયેલા સ્થળો ઉપર ભારતીય હવામાન વિભાગ દ્વારા એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે, જેના કારણે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આજે અત્યંત ભારે વરસાદ ખાબકતો જોવા મળી શકે છે, જેમાં યલો એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે। સાથોસાથ અત્યારે દક્ષિણ ગુજરાતની અંદર સાથે મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર, મધ્ય ગુજરાતના વિસ્તારો તરફથી મિત્રો જો આગળ વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના લાગુ વિસ્તાર રહ્યા છે, તેમાં પણ અત્યારે દાહોદ સરહદી વિસ્તારની અંદર, છોટાઉદેપુર સરહદી વિસ્તારની અંદર અત્યારે ભારે દબાણ ઘેરાયેલું જોવા મળ્યું છે, જેને જોતા છોટાઉદેપુર, દાહોદ જિલ્લાની અંદર પણ 2 જિલ્લાની અંદર અત્યારે યલો એલર્ટ છે તે દર્શાવવામાં આવી રહ્યું છે। ગુજરાતની અંદર આજે ટોટલ 9 જિલ્લાઓની અંદર ભારે વરસાદ પડવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના 9 જિલ્લાઓ માટે ખાસ કરીને એલર્ટ છે દર્શાવવામાં આવી રહ્યું છે, અને 9 જિલ્લાઓમાં આજે પવનોની ઝડપોની સાથે મેઘરાજાનું ભારે દબાણ સર્જતું હોય તેવું જોવા મળી રહ્યું છે। સાથે જળબંબાકાર વરસાદ વરસતો જોવા મળી શકે છે, પરંતુ તેમની સાથે સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના વિસ્તાર છે ત્યાં પણ અત્યારે પવનોની તીવ્રતા વધતી હોવાના કારણે અત્યારે મોટી હલચલ સક્રિય બનેલી જોવા મળી શકે છે। ખાસ કરીને મિત્રો અત્યારે બંગાળની ખાડીમાં અત્યારે એક નવી સિસ્ટમ છે તે ડીપ ડિપ્રેશન એરિયામાંથી અત્યારે કન્વર્ટ થઈને વાવાઝોડામાં કન્વર્ટ થાય તેવી પણ આગાહી આગામી 5 થી 7 દિવસ માટે દર્શાવવામાં આવી છે। ખાસ કરીને મિત્રો ગુજરાતના જે દરિયાકાંઠાના લાગુ વિસ્તાર એટલે કે મિત્રો હિન્દ મહાસાગર અને અરબ સાગરમાંથી અત્યારે એક ભેજયુક્ત પવનો ફૂંકાઈ રહ્યા છે, જેમના કારણે અત્યારે વાદળછાયા વાતાવરણ છે ગુજરાતના અમુક સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદની આગાહી રહેલી છે। ખાસ કરીને મિત્રો ગુજરાતના જે સૌરાષ્ટ્ર કાંઠાના લાગુ વિસ્તાર છે, દ્વારકા છે, ગીર સોમનાથ છે, જૂનાગઢ લાગુ વિસ્તાર છે, અમરેલી લાગુ વિસ્તાર છે, ઉના લાગુ વિસ્તાર છે, સાથોસાથ મહુવા, ભાવનગર, અલંગ લાગુ વિસ્તાર છે, ત્યાં ફરી એકવાર રાત્રિ દરમિયાન સારા એવા વરસાદની આગાહી રહેલી છે। અને મિત્રો આગાહીની અંદર વધુ માહિતી મેળવીએ તો હવે 24 થી લઈને 27 તારીખ દરમિયાન ગુજરાતમાં ફરી એકવાર વહેલી સવારથી રાત્રિ દરમિયાન એક વાદળછાયા વાતાવરણ વચ્ચે સારા એવા વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે, અને મઘા નક્ષત્રની અંદર હવે ફરીથી એવી પણ આગાહી દર્શાવવામાં આવી રહી છે કે ફરી એકવાર મઘા નક્ષત્રમાં ખતરનાક વરસાદ પડી શકે છે, અને કલાકોમાં 3 થી 4 ઇંચ સુધીના વરસાદની આગાહી અત્યારે હવામાન